વાત્સાણા જિલ્લા દરણ ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે ખાનગી કંપનીના પાણી નિકાલ માટે કરાતા ખોદકામનો ખેડૂતોએ વિરોધ કર્યો। ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ સામે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સિંચાઈ વિભાગ દ્વારા ખેતરોમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે। અંદાજિત 10 કિલોમીટર લાંબી લાઈન નાખવામાં આવી। તલાટીએ નોટિસના 20 દિવસ બાદ જાણ કરી। ખેડૂતોના વિરોધ બાદ હાલ ખોદકામ બંધ કરવામાં આવ્યું છે। આશરે 324 જેટલા સર્વે નંબરમાં ખોદકામ કરાયું। દરણ, જુવાર, વાસણા અને સાંકોરના ખેતરોમાં ખોદકામ કરી દેવાયું છે। ખેતર ખોદવાને બદલે કેનાલ ઊંડી કરવાની માંગ ખેડૂતોએ કરી છે। અન્યાય સામે ખેડૂતોએ ખોદકામ બંધ કરવા વિરોધ પ્રદર્શન કર્યું। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, ખેડૂતોએ જે વિરોધ કર્યો અને આખરે ખોદકામને હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે, શું વધુ અપડેટ? અમિતા, જે પ્રકારે ગુજરાતની અંદર છેલ્લા આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોની જમીન માલિક હોય પરંતુ ખાનગી કંપનીઓને ક્યાંક ને ક્યાંક ખેતરો આપી દેવાનો કાવતરું જે છે તે રચવામાં આવી રહ્યું છે। રાજકોટ, મોરબી જેવા વિસ્તારોની અંદર વીજ લાઈન બાબતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે તે વિરોધ છે એ અમદાવાદના સીમાડાના ગામડાઓમાં પહોંચ્યો છે। સાણંદ તાલુકાનું દરણ ગામ કે જ્યાં 4 ગામના લોકો જે છે એ વિરોધ કરી રહ્યા છે। તે વિરોધ કરવાનું મુખ્ય કારણ છે કે ખાનગી કંપનીઓના જે ચોમાસામાં પાણી ભરાય છે કંપનીઓની અંદર, એ તેમની કંપનીઓમાં ના ભરાય પરંતુ ખેડૂતો પરેશાન થાય। તે પ્રકારનું આખું એક સરકારી વહીવટી તંત્ર દ્વારા એક આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે। ખેડૂતો તેનો લઈને છેલ્લા 5 દિવસથી વિરોધ કરી રહ્યા છે। મારી પાસેના જે દ્રશ્યો છે દરણ ગામની સીમમાં આવેલા જે ખેતર છે તેની અંદર, જ્યાં સિંચાઈ વિભાગ દ્વારા આ આખું સમગ્ર જે ખોદકામ કરીને અહીંયા અંદર જે છે એ પાઇપલાઇન નાખવાનું છે, કારણ કે અહીંયાથી જે સાણંદની જે જીઆઈડીસી આવેલી ચાંગોદર જીઆઈડીસી અંદર જે ખાનગી કંપનીઓ આવી છે તેની અંદર ચોમાસાનું પાણી ભરાય છે અને તેના કારણે કંપનીવાળાને જે છે પરેશાની થઈ રહી છે। તે પરેશાની ખેડૂતોને વધારે પડશે, કારણ કે એ તમામ જે પાણી છે ખેતરની વચ્ચેથી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા છે, જ્યાં પાક ઉગવવાનો છે ત્યાં સતત નિષ્ફળ નીવડે છે। ખેડૂતોની માંગ છે કે અહીંયાથી 100 મીટર દૂર આવેલી એક કેનાલ છે, તે કેનાલની જે પાળી છે તેની ઉપર ખોદકામ કરી ત્યાં પાઇપલાઇન નાખવામાં આવે, અથવા તો કેનાલને ઊંડું કરીને તેનું પાણી ત્યાં ડાયવર્ટ કરવામાં આવે, પરંતુ ખેતરમાં નહીં, કારણ કે જો ખેતરમાં નાખવામાં આવશે તો તેની ફળદ્રુપતા ઘટશે, ખેડૂતોને પરિવાર મુશ્કેલી પડશે, સાથે સાથે જે જમીનના ભાવ મળવા જોઈએ તે નહીં મળે। અનેક રજૂઆત સિંચાઈ વિભાગને કરવામાં આવી છે, તલાટીને કરવામાં આવી છે, પરંતુ અને જે કલેક્ટર છે તેને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સૌથી મોટી ચોંકાવણીની વાત છે કે જે કલેક્ટર દ્વારા કે સિંચાઈ વિભાગ દ્વારા જે નોટિસ જે છે ગામના તલાટીને આપવામાં આવતી હોય છે, તલાટીએ જ ખુદ ખેડૂતોને 20 દિવસ બાદ જાણ કરવામાં આવી છે। એટલે કે જે દિવસે ખોદકામ શરૂ થયું તેના આગળના દિવસે સાંજે જે તલાટી દ્વારા જે છે એ ખેડૂતોને નોટિસ આપવામાં આવે છે, ત્યારે ખેડૂતોને સમગ્ર માહિતીની ખ્યાલ આવે છે, ત્યારે ખેડૂતો બીજા દિવસે જે વિરોધ કરવામાં આવ્યો। છેલ્લા 5 દિવસથી જે 4 ગામ છે દરણ, જુવાલ, સાંકોર, ઢેટાલ, વાસણા જે ગામના ખેડૂતો છે એ છેલ્લા 5 દિવસથી જે છે સતત વિરોધ કરી રહ્યા છે અને રોજ વહેલી સવારે અહીંયા આવીને વિરોધ કરી રહ્યા છે, સાથે સાથે મોડી સાંજ સુધી અહીંયા સમગ્ર દિવસ દરમિયાન વિરોધ કરતા હોય છે। તેમની સ્પષ્ટ માંગ છે કે જે જમીન પર ખોદકામ કરવામાં આવ્યું છે તે ખોદકામ ન કરવામાં આવે અને આ જે જમીન છે તેમની પરત આપવામાં આવે, સાથે સાથે આ જે જમીનની ફળદ્રુપતા છે તે ન ઘટે। સાથે તે લોકોની માંગ છે કે આ જમીનની અંદર જે ભાડું છે તે નક્કી કરવામાં આવે છે। કેટલાક જે સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરીશું। પિન્ટુભાઈ, જે પ્રકારે વિરોધ ખેડૂતો કરી રહ્યા છે, 4 ગામ ખાનગી કંપનીનું જે ચોમાસાનું પાણી છે તે નિકાલવા માટે આ એક મોટી પાઇપલાઇન। 100%ની વાત સાચી છે, કારણ કે ખેડૂતો અત્યારે સતત 5 દિવસથી અહીં ખેડૂત આંદોલનની અંદર બેઠા છે, કારણ કે આ લાઈન પાણીના નિકાલ માટે નાખવામાં આવી છે કોઈ કંપનીઓ દ્વારા। તો ખરેખર જો એમને પાણી નિકાલ કરવો હોય તો આ બાજુની અંદર જ એક કેનાલ છે, એની અંદર વધારે ગાળી અને એ પાણી નિકાલ કરી શકે છે। ખેડૂતના ખેતરમાં શું કામ? અને જો ખેડૂતોના ખેતરમાં નાખ્યું હોય તો ખેડૂતોની માગણી છે કે ખેડૂતોના જે 7/12/8ની નકલ હોય એની અંદર કોઈ પણ પ્રકારની નોંધ ના પડવી જોઈએ। બીજી વાત એ કે ખેડૂતોને વળતર કેટલું અને કેટલા સમયની અંદર ચૂકવવામાં આવશે। ગાંધીનગર જિલ્લાના રંગપુર ગામે 4 ઘણું વળતર ચૂકવી અને બુલેટ ટ્રેન તથા રોડની આયોજન કરવામાં આવ્યું હતું, તો ખેડૂતોના ખેતરમાં આ પાઇપલાઇન નાખે છે એનું પણ 4% ઘણું વળતર ચૂકવવામાં આવે તો અમે સહમત છીએ, બાકી લાઈન તો કોઈ સંજોગોની અંદર નાખવા દેવાની નથી। આપના ખેતરમાંથી પણ આ લાઈન પસાર થઈ રહી છે, આપના કેટલા વીઘા જમીનમાંથી આ લાઈન પસાર થઈ, આના કારણે ખેતીમાં કેટલું નુકસાન?
1000 ઓછામાં ઓછા 1000 વીઘાનું નુકસાન છે અને પૂરો અમારો પાક જ નિષ્ફળ જાય, કારણ કે આ કેનલનો પાળો નાથી દે એટલે આ બાજુની ખેતરની જગ્યા રહી એ બધા અમારી જગ્યા પડતર રહે. અને બીજું અમારે કહેવું એ કે વચ્ચોવચ્ચ કોઈ જગ્યાએ લાઈન ના ગળાય. આ રજોડાથી જ્યાંથી લાઈનનો શરૂઆત થઈ તો ત્યાંથી શરૂમાં એમને ગાળવી પડે ને, વચ્ચે અધૂરી કોઈના ખેતરમાંથી ડાયરેક્ટ થોડી ગાળવાનું ચાલુ કરાય. આ રજોડા છે કેનાલના પાળા ઉપર આવશે. અમારા ડરણ પંચાયતની જગ્યાએ પછી તેમને ખેતરમાં ગાળવાનું ચાલુ કરી તો કેનાલનો પાળો અહીંથી બી જાય છે, તો અહીંથી કેનાલના ગાળા અમને કોઈ નુકસાન નથી. આ બાબતે તમે કલેક્ટર હોય કે પછી મામલતદાર તલાટી, આપના સમાજના ધારાસભ્ય છે કનુ પટેલ, એમને કોઈ રજૂઆત? અમે બધાને રજૂઆત કરી, અમારું ખેડૂતોનું કોઈ સાંભળવા તૈયાર નથી. એ લોકો એવું જ કહેવા માંગે છે કે અમારે લાઈન ગાળવાની છે, ને અમારું કહેવું એવું છે કે અમારે દુનિયા થાય પણ આ લાઈન ગાળવા દેવાની નથી. અમારે મરી જવાનું થાય કે અહીં ના આવ્યું અમારે ઊંઘી રહેવાનું થાય, બાકી આ લાઈન અમારે કોઈ દિવસ ગાળવા દેવાની નથી. કેટલાક મહિલાઓ પણ છે જે છેલ્લા 5 દિવસથી સતત અહીંયા વિરોધ કરી રહ્યા છે. બેન, આપના જ સમાજના ધારાસભ્ય કનુ પટેલ અને તમારા જ ગામના આજુબાજુના નાનાથી મોટા થયા છે, 5 દિવસથી તમે અહીંયા વિરોધ કરી રહ્યા છો, તે અહીંયા આવ્યા છે ખરા? કોઈ અહીંયા આવવા માંગતો નથી. અત્યારે અમે બધાને એને મોટો કરી અને અમે પસ્તાણા છીએ અને અમે પરેશાન થઈ રહ્યા છીએ. તો અમારી વિનંતી એટલી જ સરકાર સાહેબને, નાગરિક લોકોને, દરેક ધારાસભ્યોને, દરેક સંચાલકોને, દરેકને અમે એવી વિનંતી કરવી છે કે અહીંથી અમારે કાંડી 15 કિલોમીટર સેટી છે, તો અહીંયા કણે કાંડીમાં નાખે આગળથી આદોડાથી રજોડાથી કાંડીમાં ના જોડે નાખી તો કાંડીની નીચે ઉતારે નહીં. અમે ઉતારવા તૈયાર, એમને ઉતારવા દેવી. આગળ જતા ગૌસર બધો આવશે તો ગૌસરમાં લઈ જાને અમારા ખેતરમાં ચમ નાખવાની, અમને ખેડૂતને ચમ હેરાન કરવાના. શું કામ ખેડૂતને પીલીને મારો છો તમે? એટલે આવા સરપંચ અમે એવું કહેવા માંગીએ છીએ, અમારી ગામની પંચાયત ભોળવાપણમાં ભોળવી જાય કઈ આગળ તે ભોળવાની છે, પણ અમે લેડીઝ બહેનો આગળ રહેવાના છીએ અને લેડીઝ બહેનો થઈ અને આ કામ અમે આગળ હાલવા દેવાના નથી. તો જે પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે, મહિલાઓ છેલ્લા 5 દિવસથી વિરોધ કર્યા છે, પરંતુ જે પ્રકારે નવાઈની વાત છે, કારણ કે સાણંદ બાવડા વિધાનસભાના ધારાસભ્ય કનુ પટેલ જે આ સમાજમાંથી આવે છે, એ સમાજના લોકો આજે વિરોધ કરી રહ્યા છે, પરંતુ 5 દિવસથી વિરોધ કરવા છતાં તેમના સમાજના પડખે જે છે એ ધારાસભ્ય આવ્યા નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક એ લોકોનો પણ વિરોધ છે, કારણ કે જમીનની અંદરથી જે લોકોની આજીવિકા છે, જે રોજીરોટી. જાણકારી આપવા માટે તો મહિલા ખેડૂતો પણ હાલ તો લાગી ગઈ છે વિરોધ કરવા માટે. 5 દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે. ખેતરમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેની સામે આ અન્યાય સામે હવે અવાજ ઉઠાવ્યો છે. મહિલા ખેડૂતો પણ હાલ તો વિરોધ કરી રહી છે. ડરણ ગામના ખેડૂતોએ વિરોધ કરીને આ ખોદકામ હાલ અટકાવ્યું છે. 5 દિવસથી આ જે ખોદકામ ચાલી રહ્યું હતું, ખાનગી કંપનીના પાણીના નિકાલ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે આ ખોદકામ કરવાના સ્થાને નહેરને ઊંડી કરવામાં આવે. શા માટે ખેડૂતોની જે માયબાપ કહેવાય જે જમીન છે એ જમીનની સાથે ચેડા થઈ રહ્યા છે, શા માટે તેમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે?